તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો સવારના પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હજી તો આપણે જાગ્યા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કેમ કે આજે આપણે જવાનું છે ધૂળકટિયા દાદાના મંદિરે ઉના. તો હું કહેવાય કેટલા સમય પછી જાઉં, એટલે સમય એટલે મહિનો દિવસ થઈ ગયો. બાકી તો મહિનામાં 2 થી 3 વખત હું જઈ આવું. ઉના અમારે ધૂળકટિયા દાદાનું મંદિર છે મસ્ત મજાનું. તો ના જવાનું છે. શું કહેવાય કે સિગરેટ ચડાવીએ, ધૂપ દીવા કરીએ, એવું બધું કરવાનું છે. તો મિત્રો શું કહેવાય કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આ યુવરાજભાઈને અને દીપકભાઈને ફોન કરું, જેને આવવું એને એકને હારે લેતો જાવ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે જો અત્યારે અમે અટીકા લઈને જઈએ બે ભાઈઓ ધીરે ધીરે ધૂળકટિયા દાદા પાસે જઈએ ઉના. આ યુવરાજભાઈ કહે કે મારે આવું જ. તો મેં કીધું હેલ્ધી મારો ભાઈ તને લેતો જાવ. જો એ ગીત વગાડવા માટે જો પ્રોસેસ ચાલુ કરે, ઉપરે ભાઈ અહીંથી પહેલાં બ્લૂટૂથનું બટન ચાલુ કરવા દે. હવે 2 6 હવે પકડાવ. તમે આવું લેવા માંડો એમ ન હાલે ને. તો મિત્રો શું કહેવાય કે હાલો આપણે ધીરે ધીરે નીકળીએ ધૂળકટિયા દાદા પાસે. જો ખીચડો કાંઈ જો અહીં જરૂર તો કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો જો અમે હળવું હવે હીળોસ પૂગી ગયા ને હવે ઉનાથી આપણે હસતા યુવરાજ શ્રીફળ લેવાના છે. પછી ધૂળકટિયા દાદાને સિગરેટ ચડાવવા માટે સિગરેટ લેવાની છે. પછી બીજું શું લેવાનું છે, પછી બીજું તો ના જઈને લેવાનું છે. ને મિત્રો આ ગાડી છે ને અમારે વરસિંગપુર લેવા જવાની છે. તો વરસિંગપુર વાળાને અમારે ઉક્કા બાપાએ કેરાળા જવું ગાડી લઈને. તો શું કહેવાય કેરાળા જાહે, અમને એનાથી મેકી જાહે, નકર પછી આ જ ગાડી લઈને અમે ઘેર વહી આવશું ને પછી પાછા લઈ જાહે. તો શું કહેવાય હવે આપણે ઉના પૂગવે આવ્યા છે, અહીંથી શ્રીફળ ને બધું લઈ લઈએ. પછી મળી જાય ધૂળકટિયા દાદાના મંદિરે. કન્ટિન્યુ બન્યા રહેજો. જો મારે યુવરાજભાઈ નાળેલ લીધા. કેટલાક લીધા ભાઈ નાળેલ? 5 નાળેલ. ઓહો 5 નાળેલ લીધા. હાલો હાલો હવે આપણે જાય ડાયરેક્ટ ધૂળકટિયા દાદા પાસે. હાલો ડબરો કે પૈસા મેં કીધું ઓલું નથી લેવી હું ડિસ્ટોલ. હા સિગરેટ આગળથી લઈ લે. મિત્રો અત્યારે પૂગી જાય ધૂળકટિયા દાદાના મંદિરે. જો આપણે ગાડી આજ અંદર પીરી હો. જો યુવરાજ શ્રીફળ ને બધું લે, મસ્ત મજાનો ખીચડો ઝવેરી દઈએ, ધૂપ દીવા કરી નાખીએ, શ્રીફળ ફોડી લઈએ, એવું બધું કરી નાખીએ અગરબત્તીને. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો હું કહે મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખ્યા, શ્રીફળ ફોડી નાખ્યા ને જો હવે અમે બે ઘેર નીકળીએ. અહીંયા મિત્રો અમારે નવસંડીનો અગ્ન છે. તો હવે હું કહે એકાદો ફોટો પાડી લે, યુવરાજભાઈ પાડી દે, પછી નીકળીએ ને ગાડી દઈ દે. ગાડી જાય આપણે કેરાળા ઉકા બાપાએ ને માલા બાપાએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે હવે આપણે ગાડી દેવા આવ્યા હતા, પછી એ લોકો બીજી ગાડી લઈને ગયા. હવે આપણે આ ગાડી લઈને હવે આપણે ઘેર જઈએ. એટલે પહેલાં શું કહેવાય કે આને ધોરાવી નાખીએ, કેમ કે થોડીક મેલી છે આપણી બિલોરાની. આને ધોરાવી નાખીએ ગાડી. અત્યારે તમે વરસિંગપુરના પુલ ઉપર છે, વરસિંગપુર કા યુવરાજ. હવે યુવરાજ કાંક સોડા બોડા પાય તો પી નાખીએ. હે ભાઈ ચિલ્ડ સોડા પાવ ભાઈ. અરે મારો ભાઈ હાલો આપણે બિલોરાની જોવાય છે ક્લાસ મસ્ત મજાની જોવાય. મારે જોજો ઘણી આ તો જો બે જો આપણી ગાડી મસ્ત મજાની હવે ધોવાઈ જ ગઈ. યુવરાજ હવે કાંઈ જાવું છે કે ભાઈ? ઘડીક આરામ કરી લે, સુઈ જાય કા. કેમ કે મિત્રો તડકો એટલો પડે ને કે આમ બેહાય થાકી જાય. બોલો ગાડી ધોવાઈ જાય પછી ઘરે મૂકી દે મસ્ત મજાની ને પછી ઘડીક આરામ કરી લે, પછી રોંઢાના મળીએ કા. જે અમે બે ખાધું પણ નથી તો જમી લઈએ, જે ઘેર બનાવ્યું હોય એ સાડા મોટું મસ્ત મજાનું ખાઈ પી લઈએ ને પછી મળીએ. લો તો મિત્રો શું કહેવાય કે ઘરે પૂગી ગયા ને જો ગાડી મેક દીધી. હવે પાછું અમારે જવાનું છે કાજળી, કેમ કે કાજળી ખોડિયારમાંની લાપસી કરવાની છે, નાઈ ખીચડો જવારવાનું છે, એવું બધું છે. યુવરાજ આવવાને યારે ભાઈઓ ભેગા એમ કે હાલ તારી ઘેર શું ખાવાનું છે પેલા એ જોઈ લે, પછી મારી ઘેર જાય સાવી અંબી દઈએ. અરે મિત્રો શું કહેવાય કે બોમ્બે ડીશ જો આ રખડતી જો આને બોલાવી
મેં કીધું તુંય ખા. બહુ આપડા બાગડે હોયા જાય યાર. હવે ઘેર જ જવાનું છે ને, હુઈ જવાનું છે બીજા કાંઈ રખો. શીલી તમે ક્યાં જાવ? હે ખેતર જાવ? એવું છે એમને. ખેતર જાવ અમે હુઈ જાય. તો મિત્રો પૂગી ગયા ઘરે ને હવે આપણે જવાનું છે કાજડી માતાજીના મઢરે. તો કન્ટિન્યુ બના રહેજો ને આપણે સુવાનું કેન્સલ થયું. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ કાજડી. હવે નીકળી ગયા બેયને. અહીંયા જો બોમ્બેમાં શરબત પીવાય, બોમ્બે શરબત કાશ્મીર કાલા કાટા હો. શરબત પીને પછી નીકળી ગયા કાજડી બાજુ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે અમારા માતાજીના મંદિરે પૂગી ગયા ને જો મસ્ત મજાનું બધું ઝવેરી દીધું, ધૂપ દીવા કરી દીધા. જો અમારા માતાજીનું આવું મઠ છે સરસ મજાનું, મસ્ત મજાનું ને બહાર પણ મસ્તની જગ્યા છે મિત્રો. જો બે ભાઈઓએ મસ્ત મજાનું ઝવેરી દીધું. માગ જો ભાઈ કાંઈ ખારું માગી લીધું. તો મિત્રો શું કહેવાય કે હવે મસ્ત મજાનું બધું પેક કરી લઈએ ને મામાની ઘરે જઈએ. મામાની ઘરે ઘડીક બેઠીએ પછી નાથી આપણે પછી પાછા ઘરે વહી જઈએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. મિત્રો શું કહેવાય કે જો આ હમણાં કલર કર્યો આમાં છે ને કેટલો મસ્ત, અને બહારથી કાંક આવું મઢ લાગે અમારું. તો મિત્રો શું કહેવાય કે હવે આપણે ધીરે ધીરે જઈએ મામાની ઘરે. મિત્રો શું કહેવાય કે હવે આપણે જઈએ ઘરે મામાની ઘરેથી ને જો હિંગુન રીંગણા ને બીંગણા ને બધું ભરી દીધું બકાલું. હવે એ બકાલું મારે જ ઝાપટવાનું રહે. ગાડી જઈને ભેહું ખવડાવી દઉં. તો મિત્રો શું કહ્યું કે અત્યારે આપણે પૂગી ગયા ઘરે ને હાથ પગ ધોઈને મસ્ત મજાના ધૂપ દેવા કરીને ખા ને હવે આપણે બાજુના ડેલામાં એક કૂતરી વૈયાણી છે ને 2 બચ્ચા આવ્યા. તો એની પાસે જાય. હાલો એ શું કરે, એના બસા શું કરે જોઈએ. પછી કાંક જમવાનું દે ને આપણે તો આડી જમી લેવું. તો રોટલો બોટલો કાંક હોય એવું કાંક દેતા આવીએ એની પાસે આટો મારતા આવીએ. મિત્રો આપણે શું કહેવાય કે ના કૂતરી પાસે ગયા પણ ના ડેલો તાળું માર્યું કાંક ગેસ બધા. તો શું કહેવાય કે હવે અત્યારે આપણે મેદાને જઈએ. એટલે મારા દીકરાઓ જો મારા દીકરા આવ્યા. એટલે કાં દીકરા જાય? કેમ ઘેર કાં હતો તું? કાં રમતા હતા? એવું છે એમ ને. તો હું કહે મિલનભાઈની ગાડી હજી મારી પાસે છે ને જો અહીંયા બાજુમાં ધૂંઝાળા થાય. જો જો બેઠું અમે ગુજરી છે ગુજરી છે ભાઈ. ના શું કહેવાય કે ગોદડાનું કામકાજ ચાલુ છે, ગોદડા કરે. તો મિત્રો આપણે હાલો મેદાને આટો મારતા આવીએ પછી મળીએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે ગ્રાઉન્ડે આવ્યા પણ ગ્રાઉન્ડે છોકરા હતા એ વયા ગયા. જો અત્યારે કોઈ નથી કેમ કે અમે આજ લેટ થયા ને અમારે આ સાહિલ દીકાને આવવું હતું ને તે હું લેતા આવ્યો છું. શું કહે છે તું? ફેફસી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને નીચે ઓલું બટન હોય સબસ્ક્રાઇબ કરો એમ કહેવાનું હોય. ગાંડી કરો એને જરૂરથી દબાવજો. હા ભણજો તમે, ભણજો અને આમાં ધ્યાન નહીં દેતા તમે. તો મિત્રો શું કહેવાય કે હવે આપણે ઘડી કાંઈ બેઠીએ ને આપણે તો આને સાહિલ લઈ કે ગ્રાઉન્ડે જ આવું હતું. તો મેં કીધું હાલો ગ્રાઉન્ડે જતા આવીએ કેમ કે પહેલાં એણે મને બપોરે કીધું હતું કે આજ ગ્રાઉન્ડે આપણે જાઉં. મેં કીધું હા હાલ તને લઈને હું આવા. એને લઈને આવ્યો ને નિબુન બીબુન બધા હતા એ બધા વયા ગયા ઘરે અત્યારે. તો હું કહેવાય તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, આપણે ઘરે જઈને મળીએ. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે પૂગી ગયા ઘરે મેદાનેથી ને હવે ખાવું ને ભાઈ સાહિલ? આ ભાઈ અમારી ઘેર ખાવા આવ્યો છે. તો શું કહેવાય કે ખાઈ પી લે. મસ્ત મજાનું કેનું શાક બનાવ્યું આપણે ખબર તો નથી પણ આજ બહુ રેખડ્યા છે, થાકી ગયા છે. થાકી ગયો ને સાહેબ? ભણવા જોતો કાશ? હા એ ફોન મેં કીધું એ ફોન આપણો જ છે. જો એમાં આપણો જ ફોટો છે. તો મિત્રો શું કહેવાય કે મેદાનેથી ઘરે વહી ગયા ને અત્યારે આપણે જમી બમી લે પછી કેસરિયા જાય સોડા બોડા પીવા. નગર પછી કાંઈ નક્કી નહીં, આજ થાકી ગયા તો સૂઈ જાય તો સૂઈ જાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે જો સાહિલભાઈનું અમારી ઘરે જમવાનું હતું તો જમી બી લીધા સાહિલભાઈ અને જો એની ઘેર મૂકવા જાવ.
આમ હરખું આમ આગળ ધ્યાન દે. તો હું કે એને ઘરે મેં આવું ને પછી આપણે પાછા ઘરે આવીએ. પછી કાં જાય કાંઈ ખબર નહીં, પણ કાંઈ જવું નથી. હું તો થાકી ગયો સાસ, વાત જવા દો, એટલું રેખડા. તો મિત્રો શું કહેવાય કે સાહિલ એની ઘરે મેકી ને અટાણે આપણે આપણી ઘરે વહી આવ્યા. મિત્રો હવે શું કહેવાય કે સુઈ જાય ને વિડીયો બહુ લાંબો આપણે કરવો નથી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.